નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. બાઇક ચોરીની ઘટના, મધ્યમ વર્ગીય યુવકની આજીવિકાનું સાધન ગુમાવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરમાં શુક્રવારે ભર બપોરે એક મધ્યમ વર્ગીય યુવકની માલિકીની સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી થયાની ઘટના સામે આવી છે. ફરિયાદી યોગેશ કુમાર મહેશભાઈ સોની, જે મૂળ લાડોલના વતની અને હાલ શ્રીરામ ઇન્ટરસિટીમાં રહે છે, તેમની 2017ના મોડલની સ્પ્લેન્ડર બાઇક, જેનો રજિસ્ટર્ડ નંબર છે JJ02CM1517 છે, શાકુંતલ બંગલોઝના ગેટ નંબર 1 પાસે ક્રિષ્ના ડેન્ટલ હોસ્પિટલ અને દાગીના જ્વેલર્સની સામે ઝાડ નીચે પાર્ક કરેલી હતી. આ બાઇકની અંદાજિત કિંમત 45,000 રૂપિયા છે, જે યોગેશ કુમારે હપ્તે ખરીદી હતી. ઘટના 6 જૂન 2025ના રોજ બપોરે 2:30થી 3:45ના સમયગાળા દરમિયાન બની. યોગેશ કુમાર, જે હિંમતનગર રોડ ખાતે આવેલી અંબિકા ટ્રેડર્સ ટાઇલ્સ નામની દુકાનમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તે દિવસે બપોરે 2 વાગ્યે સ્વેન માર્કેટિંગ ટાઇલ્સ નામની દુકાને કામ અર્થે ગયા હતા. તેમણે પોતાની બાઇક લોક કરીને ઝાડ નીચે પાર્ક કરી હતી. કામ પૂરું કરીને જાણે તેઓ લગભગ 3:45 વાગ્યે બહાર આવ્યા, ત્યાં બાઇક ગાયબ હતી. આસપાસ તપાસ કરતા છતાં બાઇકનો કોઈ પત્તો ન લાગ્યો હતો. નજીકના સીસીટીવી ફૂટેજની તપાસમાં 2 અજાણ્યા ઈસમો બાઇકનો લોક તોડીને તેને લઈ જતા દેખાય છે, પરંતુ તેમના ચહેરા સ્પષ્ટ દેખાયા ન હતા. ફૂટેજમાં જોવા મળ્યું છે કે આ શખ્સો બાઇક લઈને હાઈવે તરફ ગયા હતા. ફરિયાદીનું કહેવું છે કે ગોવિંદપુરા જૂથ પંચાયતના મુખ્ય માર્ગ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો આ શખ્સોની ઓળખ થઈ શકે છે. આ ઘટનાની ફરિયાદ 7 જૂન 2025ના રોજ વિજાપુર પોલીસ મથકે નોંધાઈ હતી અને તપાસની જવાબદારી વિજાપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભાવેશ કુમારને સોંપવામાં આવી છે. યોગેશ કુમાર, જે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને આ બાઇક તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતું, તેમણે પોલીસને વિનંતી કરી છે કે તેમની બાઇક સત્વરે પાછી મળે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચોરીની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ તપાસને ઝડપથી આગળ ધપાવવા પ્રયાસ કરી રહી છે. આમાં સાહેબ, મારું શાકુંતલ સોસાયટીની મેન ગેટ આગળ મારું બાઇક પડ્યું હતું, મૂક્યું હતું ઝાડની નીચે દાગીના જ્વેલર્સની સામે. બરોબર છે. ત્યાંથી મેં 3 વાગ્યાના સુમારે મારું બાઇક મૂકેલું હતું અને 3:30ના સુમારે મારું બાઇક ત્યાંથી લોક તોડીને ચોરાઈને લઈ ગયા. બરોબર સાહેબ. અને તજવીજ કરી તો કેમેરાની શાકુંતલ સોસાયટીના કેમેરાની અંદર 2 માણસો દેખાયા, સીડી ઉપર બેહેલા હતા, ઉપરની કોમ્પ્લેક્સની સીડીના વચ્ચે બેહેલા હતા. એ લોકો જે ખરા એ બાઇક ઉઠાવીને સીધું જ હાઈવે તરફ લઈ ગયા, એટલું અમને કેમેરાની અંદર જાણવા મળ્યું છે. બરોબર છે. એથી વિશે આગળ જાણવા નથી મળ્યું. ગોવિંદપુરા જૂથ પંચાયતના કેમેરાની અંદર અમારે જોવું હતું, પણ બકરી ઈદની રજા આવી એના હિસાબે અમે જોઈ શક્યા નથી. બરાબર છે. હવે પોલીસ ફરિયાદ સાહેબ FRI ફાડાયેલી છે. હવે જેમ બને એમ જલ્દી અમારું બાઇક અમને શું પરત પાછું મળે એવી અમને. કઈ તારીખની ઘટના છે? એ શુક્રવારનો દિવસ હતો સાહેબ. ને ફરિયાદ કઈ તારીખે તમે નોંધાવી? શુક્રવારના દિવસે. શુક્રવારના દિવસે 6 વાગ્યાના સુમારે ફરિયાદ લખાઈ.